ગુજરાતમાં 5 જિલ્લાઓમાં હીટ વેવની હવામાન વિભાગે જાહેરાત કરી છે. યલો એલર્ટ જારી કર્યું છે. સાથે જ 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. ગુજરાતમાં હાલ આકરી ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 44.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ અને સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનોના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પોરબંદર, કેશોદ તથા કંડલા એરપોર્ટ વિસ્તારમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.6 ડિગ્રી ઊંચું નોંધાયું છે. શહેરમાં સાંજના સમયે ભેજનું પ્રમાણ ઘટીને માત્ર 17% જ થઈ જાય છે. સૂકા ગરમ પવનોની તીવ્રતામાં વધારો થયો છે. આગામી 2 દિવસ દરમિયાન પણ પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની અસર ચાલુ રહેશે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે લોકો ભારે અકળામણ અનુભવી રહ્યા છે. રાહતની વાત એ છે કે 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે.